નમસ્કાર મિત્રો, હું છું રવિ ખેર. ટોક વિથ રવિ ખેર યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. પાલનપુર સિટીમાં આવ્યો છું સંદીપભાઈ ઠાકોરને મળવા માટે. જય માતાજી. જય માતાજી. તમને મળીને ખૂબ આનંદ થયો. મહેશભાઈ જે તમારા ઓર્ગેનાઇઝર, તમારા અવાજના ખૂબ જ વખાણ કરે, તમારા સ્વભાવના વખાણ કરે અને ઘણા સમયથી તમને મળવાની ઈચ્છા હતી અને આજે તમારી મુલાકાત થઈ જ ગઈ. બરાબર. આપણે ઇન્ટરવ્યૂની એક શરૂઆત કરીએ એ પહેલાં જ સરસ મજાનું એક તમને મનપસંદ ગીત હોય ને એ સાંભળીએ. આવેલો મન કો સુધારો રે ગુરુજી મારો, આવેલો મન કો સુધારો, આવેલો મન કો સુધારો રે ગુરુજી મારો, આવેલો મન કો સુધારો. લખ 84 માં બહુ દિન ભટક્યા, લખ 84 માં બહુ દિન ભટક્યા, ઘડી ઘડી પશુ અવતારો, આવેલો મન કો સુધારો ગુરુજી મારો, આવેલો. તમારો જે અવાજ છે ને એ જબરજસ્ત છે અને તમને લખીને આપું કે આજ નહીં તો કાલ તમે એક એવી સફળતાની સીડીએ પહોંચશો, એટલા આગળ જશો ને. મોટા સિંગર તો હું ના કહી શકું, કારણ કે નાનો કોઈ સિંગર નથી હોતો કે કોઈ સિંગર મોટો નથી હોતો. ભગવાનની બધા ઉપર કૃપા છે જ, પણ એમ કે તમે સારી એવી સફળતા પ્રાપ્ત કરશો અને તમે ત્યારે યાદ રાખજો આ મારા શબ્દો કે તમે બહુ આગળ હશો એક દિવસ. તમારો ખૂબ ખૂબ આભાર. તમે જ્યારે આ ગાવાનું, આપણે થોડીક ચાલતા ચાલતા વાત કરીએ, જ્યારે ગાવાનું તમે ચાલુ કરો છો અને આ તમને જ્યારે શોખ છે ગાવાનો, તો સૌ પહેલી વખત તમને ક્યારે શોખ થયો કે હું આ ગીત ગાઉં? હું નાનપણથી હતો ને, તે એટલે ધોરણ 3 ભણતો ને, ચોથામાં પછી આપણે ભજનમાં જતો હતો, આવતો જતો રહેતો હતો. રાત્રે ટાઈમ કાઢીને નીકળતો મારા માસા સાથે. ભજનનો શોખ હતો એક જાતનો. પછી ધીરે ધીરે પછી એક ભજન હતું આપણે નરસિંહ મહેતાનું, સખી આજની ઘડી તે રળી આમણી. એ ભજનથી શરૂઆત કરીને અમારા શિક્ષક હતા, એટલે કે સંદીપ તારો મસ્ત બહુ કંઠ સારો છે, એટલે કે તું તૈયારી આગળ રાખતો રહેજે, પછી ધીરે ધીરે તારું લેવા લઈ જશે. એટલે પછી ધીરે ધીરે હું ભજન ચાલુ રાખ્યા. પછી અમારા જ્યારથી હું ભજન પછી રાસ ગરબાનું ચાલુ કર્યું, પછી લોક ડાયરા ચાલુ કર્યા, પછી મારા ઓર્ગેનાઇઝર પાલનપુરથી પછી મહેશભાઈ કરણમન મળ્યા ને, ત્યારથી તે પછી બધા જ પ્રોગ્રામ ચાલુ કરી દીધા. ત્યાંથી બધા લોક ડાયરો, ભજન, લોકગીત બધું જ ભજન ચાલુ કર્યું. બરાબર. તમારી જે સફળતાનું જે છે ગીત તમે જે ગાયું સૌ પહેલું, બરાબર, એ ગીતની પણ આપણે 2 લાઈન સાંભળીએ. આવેલો મન કો સુધારો રે ગુરુજી મારો, આવેલો મન કો સુધારો, આવેલો મન કો સુધારો રે ગુરુજી મારો, આવેલો મન કો સુધારો. વાહ, બહુ સરસ અવાજ છે અને ખરેખર બહુ મજા આવી ગઈ. હજી એવું લાગે છે કે જાણે હું ભજન સંધ્યાની અંદર ઊભો હોય ને, ખરેખર મજા આવી ગઈ. હું કારણ કે હું નાનપણથી ભજન ગાતો આવ્યો છું, ભજનનો પ્રેમ ખૂબ મળે છે અને સંગીતની પછી રાસ ગરબામાં, દાંડિયા રાસ, બધા રીતે બધોમાં પ્રેમ મળે છે. મારો મેન વિષય જ્યારથી નરસિંહ મહેતાનું ભજન ગાયું અને અમારા શિક્ષકે અને અમારા જ ગુરુજીએ કીધેલું કે મારા માસાને કે આગળ તું વધતો રહેજે. શિક્ષકને બીજું કીધું કે તું ધીમે 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 નાનામાંથી મોટું થવાય, મોટામાંથી નાનું ના થવાય. એટલે આવી રીતે વાત કરી હું આગળ ચાલતો રહે અને મારા ભગવાનની ઉપરવાળાની દયા હે કે આટલું લેવલ ઊંચું લાવ. ધારો કે મારા ઘરની કન્ડિશન એવી કે મારા નાનપણથી મા બાપ જ નથી, મમ્મી પપ્પા ઓફ થઈ જાય, પણ તો એ મારા બહેનોને 6 ભાઈ બહેન છે, 3 બહેનો 3 ભાઈ છીએ. અમારા 3 બહેનોને મોટા કર્યા, નાનપણથી અમને મોટા કર્યા. અને પછી હું BA ડિગ્રી અને સંગીત વિશારદ પણ કરેલું છે, એ મારા બેનના પ્રતાપે. કારણ કે 3 બહેનો હતી અને અમે આટલા મોટા થયા છે અને એમના પ્રતાપે અમે આટલા ઊંચા છીએ. તમારી જે બેન છે 3, કહેવાય ને કે આપણી બેન હોય ને એટલે જગદંબા કહેવાય. તો એ 3 જગદંબાનું આજે તમે ઇન્ટરવ્યૂ દરમિયાન એમનું નામ લ્યો અને એમનો આપણે આભાર વ્યક્ત કરતા એમને મનપસંદ જે ગીત હોય અથવા તો જે ભજન હોય એ પણ આજે આપણે સાંભળીએ. પહેલાં તો તમારા જે સપોર્ટ કરવાવાળા જે ભાઈ બહેન છે એમનું પણ તમે નામ આપો.
સપોર્ટ કરવાવાળા મારા જયાબેન જ છે, મારી બેન, મોટી બેન જયાબેન. પછી અમારા ઘરને મનીષાબેન, મોટા બેન મનીષાબેન, બીજા નંબર ભાવનાબેન, ત્રીજા નંબર અમારા જયાબેન, અને મોટો ભાઈ જગમાલભાઈ, અને મારાથી નાનો હે ને એ મિલનભાઈ. અને અમારા ઓર્ગેનાઇઝર છે ને, અમારો ઓર્ગેનાઇઝર પાલનપુરથી હું જ્યારથી અમને ખબર પડી કે સંદીપનો કંઠ સારો હોય તો એનું એગ્રીમેન્ટ કરવાની જરૂર છે, તો પછી મહેશભાઈ કરણ એ માનવનો ખૂબ સપોર્ટ, હાલ બી સપોર્ટ હે. અમને ઘરના પૈસા કાઢી નાખ્યા છે કે ગરીબ છે એને ગમે ત્યારે ઊંચો લાવવો એટલે લાવો. અને એમના પ્રતાપે અને રાજા સદી મ્યુઝિકલ ગ્રુપ છે એ અમારા પાલનપુરનું પોતાનું ગ્રુપ છે મહેશભાઈનું, અને એમના ગ્રુપ દ્વારા હું પ્રોગ્રામ બુક કરું છું, અને હાલે ઓર્ડર બુક જ છે એમના પ્રતાપે. મહેશભાઈ એટલે એક નંબરના માણસ છે, જોરદાર એમનો સ્વભાવ, અને બહુ સરસ. મારા પણ એવા સારા એવા મિત્ર છે એ પાલનપુર, હું ડીસા. ખાસ અમારી ઘણી વખત અવારનવાર મુલાકાત થતી હોય છે. પાલનપુરની અંદર ઘણા બધા ક્લાસ છે, બધા સારા જ ક્લાસ છે, પણ મને મહેશભાઈનો જે ક્લાસ છે ને એની અંદર થોડીક રુચિ વધારે છે. મને કદાચ કોઈ ગાયક કલાકાર પૂછે ને પાલનપુરમાં કે મારે ક્યાં ક્લાસ કરવા, સંગીત શીખવા માટે, કંઈ વગાડવા માટે કે ગાવા માટે, તો પણ હું મહેશભાઈનું નામ જ આપું છું. અને મહેશભાઈ જે કહેવાય ને એ લગભગ એકાદો અઠવાડિયામાં રવિવારની કદાચ રજા રાખે છે, બાકી રોજ એ કન્ટિન્યુ એમનો ક્લાસ ચાલુ જ હોય છે. તો આપણે જે તમને સપોર્ટ કરતા બહેનોનું તમે નામ લીધું જગદંબાનું, તો એમના વિશેનું પણ આપણે એક એમને મનપસંદ જે ગીત હોય એ ગીત એક સાંભળીએ. હા, એમને પણ સંભળાય. ઓહો, એ મારી ચામુંડ તારું સપનું પૂરું કરશે, એ બેનબા કરશે. એ મારી ચામુંડ તારું સપનું પૂરું કરશે, તારું જગમો થાશે નોમ તારી, રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ બેનબા, રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ. વાહ! અમારા બેનને ખાલી, અમારા 3 બહેનોને ભગવાન સુખ શાંતિ એમને રાખે ને એ અમારા ખુશી જ છે બધી માટે. કારણ કે એમને નાનપણથી અમને મોટા કરે ને એ જ અમને ખૂબ પ્રેમ મળી ગયો બેન પાછળ, અને હાલ બી બહેનો માટે તો અમે ખડા પગે ઉભા છીએ. વાહ! આવા જ દરેક બહેનોને તમારા જેવા જ ભાઈ મળે ને એવી ભગવાનને હું પ્રાર્થના. હવે આગળ તમારો કોઈ ગોલ હોય તો તમારો ગોલ શું છે? બસ ખાલી મારો ગોલ તો એ જ છે, કારણ કે હું તો ભજન નાનપણથી ગાતો જ આવ્યો છું અને બધા પ્રોગ્રામો કરતો જ આવ્યો છું. એટલે આપણે તો બીજો કોઈ ગોલ નહીં, બસ આખી દુનિયાને, આખા ગુજરાતના આખી બસ ખાલી આપણી એક જ પ્રાર્થના છે કે સુખ શાંતિ રાખે. અને બસ અમે તો સરસ્વતી માના કંઠ આપ્યો છે, એ તો અમે તો પ્રોગ્રામ કરતા જ રહીશું. બસ આપણે એવી દુઆ છે કે આખા ગુજરાતને સુખ શાંતિ રાખે, અને અમને બી સાચવે, અને તમને બી બધાને આખી દુનિયાને સાચવે, એવો અમારો ગોલ છે. બસ ખાલી ઇન્ટરવ્યુ દરમિયાન કદાચ કોઈ પ્રશ્ન તમને પૂછવાનો બાકી હોય, બરાબર, અને બાકી રહી ગયો, તમે કંઈ અમારા દર્શક મિત્રોને કંઈ કહેવા માંગતા હોય તો શું કહેશો? બસ ખાલી તમારો ખૂબ ખૂબ આભાર કે તમે સુરતથી છે, તમે ખાલી પાલનપુર મને મળવા આવ્યા હોય એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. બેનો અવાજ ખરેખર જબરજસ્ત છે. એમને સપોર્ટ કરો, એમના વિડીયોને લાઈક કરો, સારી એવી કોમેન્ટ કરો, અને આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને ખૂબ જ શેર કરો, તથા આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું જલ્દીથી નવા કોઈ કલાકાર અથવા તો નવા વ્યક્તિ વિશેષને મળી અને એમના સંઘર્ષ વિશેની કહાની પણ તમારી સામે રજૂ કરીશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.